મારા વાલા પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમને પ્રેમી સલામ। આ જગ્યા કેવી છે? શું તે સુંદર છે? એવું લાગે છે કે હું સમુદ્રની વચ્ચે ઊભો છું। તમિલનાડુના રામનાથ જિલ્લામાં રામેશ્વરમ નામનું એક શહેર છે। રામેશ્વરમથી ધનુષકોટી જતા રસ્તામાં તેઓએ સમુદ્રમાં કોન્ક્રીટનો ઘાટ બનાવ્યો છે, જે સમુદ્રની અંદર સુધી ફેલાયેલો છે। આ જગ્યા બહુ સુંદર લાગે છે। બંને બાજુ અને પાછળ મોજાઓ ઉછળી રહ્યા છે। જો તમે અહીં આવો છો તો તમે પરમેશ્વરની સુંદર રચનાને જોઈ શકો છો અને તેની પ્રશંસા કરી શકો છો, અને તમે આ બનાવનાર પરમેશ્વરની પણ પ્રશંસા કરી શકો છો કે તે કેટલા મહાન પરમેશ્વર છે। સમુદ્રના મોજા અને બધી પ્રકૃતિ પરમેશ્વરની મહિમા પ્રગટ કરે છે। સારું, શું તમે જાણવા માંગો છો કે પ્રભુના પાસે કયું વચન છે? ગીતશાસ્ત્ર 1:3 તે જે કંઈ કરે છે તે સફળ થાય છે। પ્રભુ કહે છે કે મારા દીકરા, તું જે કંઈ પણ કરશે તેમાં તું સફળ થશે। મારી દીકરી, તું જે કંઈ પણ કરશે તેમાં તું સફળ થશે। શું તમે કહી રહ્યા છો કે કંઈ પણ સફળ થતું નથી? હું નોકરી માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યો છું પણ તે સફળ થતું નથી। અમે બાળક માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ પણ તે સફળ થતું નથી। મિલકત ખરીદવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ તે સફળ થતું નથી। અમે ઘર બનાવવા માટે યોજના બનાવી રહ્યા છીએ પણ તે સફળ થતું નથી। અમે કામ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ તે સફળ થતું નથી। આપણે જે કંઈ કરીએ છીએ તે છેલ્લી ઘડી અવરોધાય છે। આ ઘણા લોકોની સમસ્યા છે। આજે તમારા જીવનમાં કોઈ વાત પૂરી થઈ નથી, તેમાં સફળતા મળી નથી। તમે વારંવાર કોશિશ કરો છો તો પણ દર વખતે નિષ્ફળતા મળે છે। પરંતુ આજે પ્રભુ કહે છે, મારા દીકરા, તું સફળ થશે। મારી દીકરી, તું સફળ થશે। જે કંઈ પણ તું કરશે તે સફળ થશે। તે તેની પાછળનું રહસ્ય પણ આપે છે। જો તમે ગીતશાસ્ત્ર 1 વાંચો છો તો તે કહે છે, પરંતુ તે તો યહોવાની વ્યવસ્થાથી પ્રસન્ન રહે છે અને તેના વ્યવસ્થા પર રાત દિવસ ધ્યાન કરે છે, અને તે જે કંઈ પણ કરશે તે સફળ થશે। આ જેવો એક ઉપાય છે જેમાં તમારું કામ સફળ થશે। એકવાર મારા મિત્રે મને આવું કહ્યું, મારા માટે કંઈ પણ સફળ થતું નથી। હું જે પણ કરવાનું શરૂ કરું છું તે અવરોધાય છે અથવા તે છેલ્લી ઘડીએ નિષ્ફળ જાય છે। કંઈ પણ સફળ થતું નથી। તેણે મને તે જ માટે પ્રાર્થના કરવાનું કહ્યું। મેં કહ્યું, હું તમારા માટે પ્રાર્થના કરીશ, પરંતુ તે પહેલાં હું એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું। જો તમે આ કરો છો તો તમારું કાર્ય સમૃદ્ધ થશે। તેણે પૂછ્યું, મારે શું કરવું જોઈએ? મેં કહ્યું, તમારે કશે મુસાફરી કરવાની કે પોતાને તકલીફ આપવાની જરૂર નથી। તમારી ભેટ આપવાની કે તમારી સંપત્તિ આપવાની જરૂર નથી। ફક્ત વચનનું મનન કરો। મેં તેને ગીતશાસ્ત્ર 1 વાંચ્યું અને કહ્યું, વચનમાં આનંદ માણો। દરરોજ તે વચનનું મનન કરો। તેનું મનન કરતા રહો અને તમારું કાર્ય સફળ થશે। મેં એવું જ કીધું હતું। બસ એટલું જ। શું વાત બહુ સરળ નથી? જો આપણે કહીએ કે કંઈ ભેટ આપો તો તમારું કામ સફળ થશે, અમે ભેટ આપવા માટે તૈયાર રહીએ છીએ। અમે અમારા કામની સફળતા માટે દૂર ચાલીને આ અને તે કરતા રહીએ છીએ। પ્રભુ આપણને કોઈ મુશ્કેલ કામ કરવાનું કહેતા નથી। તે ખૂબ જ સરળ છે। દરરોજ બાઇબલના મનન કરો, તે ફક્ત એટલું જ કહે છે। જેમ જ તે મિત્રે પોતાને સમર્પિત કર્યું અને દરરોજ વચનના મનન કરવાનું શરૂ કર્યું, બાધાઓ દૂર થઈ અને સફળતા મળી। બસ આટલું જ। આપણે વચનના પ્રમાણે જીવવા માટે પોતાને પ્રતિબદ્ધ કરવાની જરૂર છે। શું તમે આજે પોતાને સમર્પિત કરશો અને વિશ્વાસ કરો છો કે મારું કામ સફળ થશે? હું તમારા વચનમાં આનંદ કરીશ અને તેનું મનન કરીશ। તમારા હૃદય પર હાથ રાખો અને પોતાને સમર્પિત કરો। પ્રભુ, તમે મારા કામને સમૃદ્ધ બનાવી રહ્યા છો। તમે મને વિજય આપી રહ્યા છો। તમે અવરોધો દૂર કરી રહ્યા છો। હું હંમેશા વચન વાંચવા અને તેનું ધ્યાન રાખવા માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું। હું તમારા વચનમાં વિશ્વાસ કરું છું અને આજે મારું વ્યવસાય સફળ થવા બદલ આભાર। હું ઈશુના નામે પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।